આજ તો કારખાને હારી પાઈટ કામ કરીને હાલત ખરાબ થઈ ગઈ ભાઈ. ખાલી એકવાર મારી સામું જોવો કોઈ કયા છોકરો એન્જિનિયરિંગ કરે. આજ તો સવારમાં ઉઠીને સૌથી પહેલા દર્શન કર્યા આપણે કષ્ટભંજન દાદાના, અને પછી હું બેસી ગયો નાસ્તો કરવા માટે. નાસ્તામાં આપણી વન એન્ડ ઓનલી ફેવરેટ વસ્તુ ભાખરી દઈને અથાણું. પણ એકચ્યુઅલી ઉઠવા મોડું થઈ ગયું, પપ્પા ઓલરેડી કામે વયા ગયા. આપણે અત્યારે જવાનું તો કારખાને છે, પણ આપણે નવું મકાન બને વેરાવળ રોડ ઉપર આટો મારી આવ્યા. નવા મકાનમાં સ્લેબનું કામ ચાલુ કરવાનું હોય, બધે પાટિયા બાંધવા ભાઈઓ આવ્યા. આપણે ઓર્ડર મળી ગયો છે ડોલીની ટપરેથી ચા લેવા માટે. ચા લઈને ભોગી ગયો પાછું મકાન. એકવાર કાકાની બોડી તો જો, બાઇસેપ જો, ખાલી વગર જીમે એટલી સારી બોડી બનાવે ભાઈ. પછી મકાનેથી હું આવી ગયો તો કારખાને. આપણું આજનું મેન કામ તો અહીંયા જ છે બધું. આજે આપણે થોડા સ્ટીલના પાઇપનું કટિંગ કરવાનું, એટલે પેલા પાઇપ ભેગા કરી લઈએ. લોકો આખો ચશ્મા પહેરતા, આપણે કપારે પહેરવાના, કારીગર લાગીએ થોડા. પછી આપણે આપણું સ્પેશિયલ સિંહાસન ગોતું બિરાજમાન થઈ ગયા સિંહાસન ઉપર. તમને નહીં ખબર પણ હું કહી દઉં, આ સ્ટીલ ફેબ્રિકેશનનું કારખાનું છે. તમારે સ્ટીલ ફેબ્રિકેશન લગતું કોઈ કામ કરજો તો તમને નંબર આપો, મારા પપ્પાનો કોન્ટેક્ટ કરજો. હાલો, હું વૈદા ગડા પાઇપ કાપી લો. તમને માસૂમ બાળક ઉપર દયા આવતી ફોલો કરી દેજો ભાઈ. પાઇપ તો કપાઈ ગયા, પણ મારા બાજુવાળા આંટી અને ટેણીયા લઈને રમાડવા આવી ગયા કારખાને. મારા કારીગરને કીધું ભાઈ તું કામ કર, મને લાગી ભૂખ, હું જાઉં છું ઘરે જમવા માટે. ઘરે ખાલી આજ તો જવાનું નહીં. મમ્મીને ફોન આવ્યો રસ્તામાં, છાશ ને દૂધ લેતો આવજો. મને તો એને સમજાતું એન્જિનિયર છું, કારીગર છું કે ડિલિવરી બોય. જમવા બેસી ગયા દાળ ઢોકળી નારે હેથકનો સંભારો. હેથકનો એટલે જાજો બધો કાઠિયાવાડી